जो कह दे मैं करूँगा, तेरी राह पर चलो, तेरे चरणों में ही रहूँ। मेरे प्यारे यीशुए, तू जो कह दे मैं करूँगा, तेरी राहों पर मैं चलो, तेरे चरणों में ही रहूँ। मेरे प्यारे यीशुए, ओ आराधना यीशु तुझे। आज रात को आराधना यीशु तुझे, आराधना यीशु तुझे, केवल यीशु को आराधना यीशु तुझे। तन्हाइयों में बहनों, आपको जब कोई समझ में नहीं आए इसी बात को, जब आप उलझन में पड़ी हो, ऐसे समय में स्तुति आपके लिए फायदेमंद है। स्तुति आपको उस बंधन से आजाद करेगी। आराधना आपके जीवन में यीशु आशीष का कारण बनेगी। जो लहरों पर चले, आगे चलते हैं मेरे, मुझे चिंता नहीं है। दादा दियों को जिन वचनों से प्रभु साथी मेरे हैं वही, मुझे चिंता नहीं। ओ अद्भुत तेरे मेरे जो लहरों पर चले, आगे चलते हैं मेरे, मुझे चिंता नहीं है। दादा दियों को जिन वचनों से प्रभु साथी मेरे हैं वही, मुझे चिंता। क्योंकि तू जो कह दे मैं करूँगा, तेरे राहों पर मैं चलूँगा, तेरे चरणों में ही रहूँगा। मेरे प्यारे यीशुए, तू जो कह दे मैं करूँगा, तेरी राहों पर मैं चलूँगा, तेरे चरणों में ही रहूँगा। मेरे प्यारे यीशुए, आराधना यीशु तुझे। हाथ उठा के गाइए, आज रात को यीशु की आराधना हो रही है। इस मंडल के अंदर यीशु की आराधना हो रही है। आराधना यीशु तुझे, राहों को अंधेरों ने झपकी राहों मेरे, प्रभु मुझको ले चले, मुझे डर नहीं है। फिरौन की सेना जब मेरे पीछे घूम पड़ी, है बचाता
પ્રેઝ ધ લોર્ડ. બધા બોલો હાલેલુયા. હાલ એકબીજાને કહો, શું તમે ખુશ છો? શાને લીધે ખુશ છીએ? હાલેલુયા. પ્રભુ જલ્દી આવી રહ્યા છે. આમેન તો બોલીએ. બંને હાથો હલાવીએ કે હું આગમનની રાહ જોઈ રહ્યો છું. તૈયાર. એકબીજાને કહો, તૈયાર થવાનું નથી, તૈયાર રહેવાનું છે. પણ આજકાલ શું થઈ રહેલું છે? તૈયાર છે કે તૈયારી કરી રહ્યા છે? હે, શું હું તૈયાર છું કે તૈયારી કરી રહ્યો છું? હાલેલુયા, ગ્લોરી ટુ ગોડ. આંખોને બંધ કરીએ. થેન્ક યુ જીસસ. દેવના સાનિધ્યની અંદર આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. હાલેલુયા, ગ્લોરી. આજે રાત્રિ પરમેશ્વરનો આત્મા રોમન 8:16 પ્રમાણે માણસના આત્મા સાથે એટલે આપણી આત્મા સાથે વાત કરવા જઈ રહેલો છે આ મેદાનમાં. કેટલાની ઈચ્છા છે કે હે પરમેશ્વર, તું મારી સાથે બોલ, હું સાંભળું છું. તારો દાસ સાંભળે છે, તારી દાસી સાંભળે છે, તારો દીકરો સાંભળે છે, તારી દીકરી સાંભળે છે. આપ જો એવી ઈચ્છા રાખતા હોય કે મારા કાન પ્રભુ તારી વાણી સાંભળવા ચાહે છે, પ્રભુ આજે રાત્રિ બોલ. તમારા બંને હાથોને ઊંચા કરો અને પરમેશ્વરના સાનિધ્યની પાસે દેવનો અવાજ સાંભળો. વચનમાં લખવામાં છે કે તું મારું સાંભળ, હું તને સમજાવવા માગું છું. આ દિવસો હું તને સમજાવવા માગું છું મારા આગમન વિશે. રીબા ખંદાલામાં શખરી અથાનામાં શાંદારાબા રીબા બાબા. હું તને સમજાવવા માગું છું. હું તારા પરિવારને સમજાવવા માગું છું. હું મંડળીને સમજાવવા માગું છું. મારા દેવના સેવકો, હું તમને સમજાવવા માગું છું કે આ દિવસોમાં તમને સોંપેલી મંડળીને કઈ રીતે લઈ ચાલવું, તમને સોંપેલી મંડળીના લોકોને કેવી રીતે તૈયાર રાખવા. શામથામાનામા બાબા બાબા. આજ રાત્રિ આ મેદાનની અંદર પરમેશ્વર તમારા કાનને, મારા કાનને વચન દ્વારા ઝણઝણતા કરવા માંગે છે. પિતા, પુત્ર, પવિત્ર આત્માના જોરદાર તાળી પાડી આદર કરીએ. આજે રાત્રિ આ મેદાનમાં કોઈ માણસની સભા નથી, કોઈ મનુષ્યની વાણી નથી. આ જીવતા દેવનું જીવતું વચન. જોરદાર 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 તાળી પાડીએ. જીવતા દેવનું પવિત્ર વચન, જીવતા દેવનું જીવતું વચન, જીવતા દેવનું સામર્થ્ય વચન, જીવતા દેવનું પવિત્ર વચન. રાબા શખરા બાલા જોરદાર તાળી પાડી આદર કરીએ. આજે રાત્રિ કોઈ માણસને ઊંચો કરવા જગામાં આવ્યા નથી. આજે રાત્રિ કોઈ માણસની વાણી સાંભળવા આવ્યા નથી. જે જીવતું, સત્ય, પવિત્ર અને કાનો માત્ર રદ ન જાય એ વાણી સાંભળવા આજે રાત્રિ આ મેદાનમાં આપણે ઘર છોડી આવ્યા છે. આ મેદાનમાં આપણે તેની સભામાં આવ્યા છે. ઓ હાલેલુયા, હાલેલુયા. ગમે તેવી સભામાં જઈને આટા મારવાનું બંધ કરો. એક જ સભા કરો. પણ જો પ્રભુ આવી ગયો તો હું આગમનમાં તણાઈ જાઉં. જોરદાર પ્રભુને ઊંચો કરીએ. જીવન જીવવામાં ધ્યાન આપો, ભક્તિ કરવામાં ધ્યાન આપો, દેવનું વચન સાંભળવામાં ધ્યાન આપો. બેદરકાર ન રહો. સમયનો સદુપયોગ કરો. સમય ન બગાડો, સમય ન બગાડો. સભા શિક્ષક કહે છે કે દરેક બાબતનો સમય હોય છે. હાલેલુયા. આજે રાત્રિ પરમેશ્વરની ઈચ્છા છે કે મારા દીકરાને આજે રાત્રિ આ મેદાનમાં વાત કરું. કેટલાની ઈચ્છા છે પ્રભુ મારી સાથે વાત કર. બસ હું સાંભળવા ચાહું છું. એક હૃદય પર હાથ મૂકો, એક હાથ દેવ તરફ નજર કરીને પ્રભુને કહો, તમારું મોઢું ખોલો, તમારું મોઢું ખોલો. તમે મને જોવા આવ્યા નથી. મને નહીં માનવા પૂતો ચાલી જાય. મેં શું તમારા માટે કામ કર્યું છે? ભારે કશું નથી કર્યું. મેં મારાને તમારા જીવનમાં જેણે કર્યું છે તેને હોઠ મુખ ખોલીને ધન્યવાદ કરો. હાથ હલાવીને પવિત્ર દેવને મહિમા આપો. હો, ઊંડાણના હૃદયના ઊંડાણમાંથી સારા શબ્દના વખાણ કરો, સારા શબ્દના વખાણ કરો. તમારા આત્મામાં જેણે કામ કર્યું છે તેના વખાણ કરો. તમારા જીવનમાં જેણે કામ કર્યું છે તેના વખાણ કરો. તમારા પરિવારમાં જેણે કામ કર્યું છે તેના વખાણ કરો. તમારા હાથમાં લીધેલા કામોમાં જેણે કામ કર્યું છે તેના વખાણ કરો. હો, તમારા સંતાનોમાં જે કામ કર્યું છે તેના વખાણ કરો. એને આદર આપો, એને માન આપો, તેને મહિમા આપતા શીખો, તેને મહિમા આપતા શીખો. આ બંને હાથ ઊંચા કરીને તાળી પાડી શકો છો, આદર કરી શકો છો. જેણે તમારા ધૂળમાંથી રાખને ઉઠાડીને દરિદ્રમાં ચડતીમાં લાવ્યા તેને ઊંચો કરો, તેની વાહવા કરો, તેના વખાણ કરો, તેને સન્માન કરો. હજારો હજાર તાળી પાડો એના માટે.
બંધ ન કરો વખાણ કરવાનું. તમારા સંતાનોને વખાણ કરવા વિશે શીખવો. તમારા મારા સંતાનોને આભાર માનવા માટે શીખવો. આભાર સ્તુતિનો અર્પણ કરતા શીખવો. જીવન જીવતા શીખવો. એને કોણે તમારા બાપને અને તમારા માતાને પિતાને ધૂળમાંથી અહીંયા સુધી લાવેલો છે તેની ઓળખાણ કરાવો આ દિવસોની અંદર. શાનદાર દેવની હાજરી આપની ઉપર ઉતરી આવી જોઈએ. દેવનો અભિષેક આપની ઉપર રહેવો જોઈએ. દેવનો આત્મા મેદાનમાં ચાલતો ને હાલતો થઈ જવો જોઈએ. દેવના આત્માની સંગતમાં બેસવું જોઈએ. દેવનો આત્મા ટાવરની જેમ દેવ આત્મા છે. આત્માથી બેસો, આત્માથી સાંભળો, આત્માથી તાળી પાડો, આત્માથી બોલો, આત્માથી આરાધના કરો, આત્માથી પરમેશ્વરની ભક્તિ કરો. તેના મુખને શોધવાનું છે આ મેદાનમાં. ઈશુના મુખને શોધો. તેના સામર્થ્યની શોધ કરો. એના સામર્થ્યની શોધ કરો. શામસૂન તેના સામર્થ્યની શોધ કરવા લાગ્યો. શામસૂન પર સામર્થ્ય નહીં આવ્યું. આત્માનું પરાક્રમ નહીં આવ્યું. શરીર ખંખેરવા લાગ્યો. એને ખબર પડી ગઈ કે ઓરિજિનલ વસ્તુ મેં ગુમાવી દીધી છે. રાબા શાંદા લાબા લાબા તાળી પાડી આજ રાત્રિ. તમારા પર મારો આત્મા રેડી દઈશ. તમારા પર મારો આત્મા રેડી દઈશ. સતત દેવનો આત્મા આપની ઉપર આવે. પવિત્ર દેવને ઊંચો કરો. ઓ દીકરા દીકરી, જુવાન દીકરા દીકરી, પવિત્ર આત્માના માટે, તેના સામર્થ્ય માટે, તેના પરાક્રમને માટે તમારા માથા ઊંચા કરો. હું તમારા પર રેડી દેવા માંગુ છું. રેડાઈ જાય, રેડાઈ જાય, રેડાઈ જાય. આજે રાત્રે આ મેદાનમાં મારા માટીના પ્યાલામાં પ્રભુ તારો સામર્થ્યનો અભિષેક રેડી દે. ઓ વાહ, જોરદાર જોરદાર જોરદાર. પિતા પુત્ર પવિત્ર આત્મામાં તાળી પાડે. ઓક્ટપેડ માસ્ટર અબા શખા લબા 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 રિયાંદા લબા શાંદા લબા 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 લબા. ગ્લોરી 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 ગ્લોરી. શું ઓક્ટપેડ માસ્ટર રાજીનામું આપીને જતા રહ્યા છું? રબ શખનામાં શાનદાર બલા 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 બા. ગ્લોરી 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 ગ્લોરી. રબોનામાં શિયરે દીદી આથાનામાં શાંતાનામાં શાનદાર બલા બલા બા. ઓ વર્શિપ ટીમ, આ શું ચાલી રહ્યું છે? શામસૂન રડી રહેલો છે. દેવનો આત્મા નથી, પરાક્રમ નથી, સામર્થ્ય નથી. ક્યાં ગયા વાજિંત્ર માસ્તર લોકો? શું અયુબ બેટા એ લોકો આગમનમાં જતા રહ્યા? I love you Lord. ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. રિયાના રી અથાનામાં શકેરી રીડી રી અથાનામાં શખુરાબા રી બાબા બા. ઓ મારો આત્મા, મારો આત્મા, ઓ મારો પ્યાલો, ઓ મારું વાસણ. પ્રભુને પુકારો. મારી દીકરીઓ, મારા દીકરો, આજ રાત્રિ અમે દાનમાં અહીંયા લખેલું શું? હું સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ. ઓ જે પ્યાલા લઈને, ઓ જે વાસણ લઈને ઉભા, ઈસુના નામમાં રેડાઈ જાય. આજ રાત્રિ તાળી પાડીએ. Oh yes, 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 yes. Glory Rabba Shabba Laba 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 Laba. જીવતું વાજિંત્ર વગાડો, જીવતું વાજિંત્ર વગાડો. ઓરિજિનલ વાજિંત્ર વગાડો. તમારો મોઢું એ રણસિંગડું છે. 10 તારની તાળી વગાડો કે આજે રાત્રિ ભરાઈ જાય, આજે રાત્રિ ભરાઈ જાય, આજે રાત્રિ આ પ્યાલામાં રેડાઈ જાય, આ પ્યાલો ભરાઈ જાય, આ પ્યાલો ઉભરાઈ જાય, આ પ્યાલામાંથી જીવતા પાણીની નદીઓ વહે. Yes, yes, yes. Glorious. Yes.
કહ્યું, જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે ને પીએ. મારી પાસે આવીને પીએ. અન્ય ભાષામાં બોલો 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 બોલો. પીઓ પીઓ પીઓ. હું તમને કહું છું કે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. એ સુકાયેલી નદી નથી, એ મરણ પામેલી નદી નથી, એ જીવતી નદી છે. એ જીવતી નદીની પાસે રોપેલા ઝાડો એ બારે માસ ખીલેલા ને ફૂલેલા છે. ટાળી પાડીએ ફાસ્ટરો. યેશુએ રાત્રિ તમારી મારી આજ રાત્રિ ખરેખર આપણે આનંદની રાત્રિ. આજ રાત્રિ ભરાઈ જવાની રાત્રિ. આજ રાત્રિ દાનો પામવાની રાત્રિ. આજ રાત્રિ પવિત્ર આત્માથી ઓ સામર્થ્યથી ભરાઈ જવાનો સમય આવી ગયો છે. ઓ યસ. ભર દે પ્રભુ, ભર દે પ્રભુ, ભર દે પ્રભુ. સાનામાના બેસી રહેવાનો સમય નથી. બાજુવાળી વ્યક્તિનો જોવાનો સમય નથી. દેવનો સેવક ક્યાં આવીને બેઠેલો છે તેને જોવાનો સમય નથી. જે મરેલામાંથી જીવતો થયો તેને શોધવા આવ્યા છે. ઓ હોકારો કરીએ, તાળી પાડીએ, પવિત્ર દેવને ઊંચો કરીએ. ઓલી રીડી 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 હંદાલાવા યાના રબા શાંદાલાવા છુટકારાઓ થઈ રહેલા છે. છુટકારાઓ થઈ રહેલા છે. બંધનો તૂટી રહેલા છે. આઝાદ આઝાદ ઈસુના નામમાં સારા પાપના બંધનો તોડી નાખું છું. રબા લબા 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 લબા. હાથના બંધન, મુખ પરના બંધન, શરીર પરના બંધન યેસુના નામમાં તૂટી જાય. ઓહ યસ. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. આરાધકો ભરાઈ જાઓ, વગાડનારાઓ ભરાઈ જાઓ, તાળી પાડનારાઓ ભરાઈ જાઓ, પરમ પવિત્ર સ્થાનના સેવકો ભરાઈ જાઓ, ઓ વડીલો ભરાઈ જાઓ. આજ રાત્રિ પ્રભુ તમારા કાન ખોલે કે તમારા કાન જીવતા દેવનું સાંભળે. આજ તમારી આંખો ખોલે. આ મેદાનમાં આજ લગી દર્શનો નથી જોયા એવા સ્વર્ગીય દર્શનો પ્રાપ્ત કરીએ. સ્વર્ગીય દર્શનો પ્રાપ્ત કરે. સ્વર્ગીય દર્શનો પ્રાપ્ત કરે. Yes, Lord. I love you, Jesus. I love you, Holy Spirit. Yes, Master, Lord. બંને હાથ ઊંચા કરી દઈએ. બંને હાથ ઊંચા કરી દઈએ. બંને હાથ ઊંચા કરીએ. બંને હાથ ઊંચા કરીએ. ઓ મહિમાના માટે હલાવીએ. પવિત્ર દેવના માટે, મહિમાના માટે હલાવીએ. જોરદાર બંને હાથો ઊંચા કરી હલાવીને તાળી પાડી આદર કરીએ, સ્વાગત કરીએ. ઓ જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં માન, મહિમા, સ્તુતિ, ગૌરવ, સારી મહિમા તેને આપીએ. હાલેલુયા, હાલેલુયા. ભરાઈને ભરાઈને ઓ સ્તુતિ કરો. આત્માથી ભરાઈને અન્ય ભાષા બોલો. આત્માથી ભરાઈને અવાજ કરો. આખું ઘર ગાજ્યું તે પ્રમાણે ઓ યરીખોનો કોટ તૂટી ગયો છે. Yes, Lord, hallelujah. સારા બંધનો, સારા શાપના બંધનો તોડવામાં આવે. પાપના બંધનો તોડવામાં આવે. ઓ રોગ, પીડા, વેદના અત્યારે આજ ઘડી પર પ્રભુ નાબૂદ કરવા શાનદાર બલાવા પાછળ છે. Yes, Lord. ઓ હરખ 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 પ્રભુ આજ રાત્રિ જ્યાં બેઠા છે ત્યાં તારો પરાક્રમ ઉતરી આવવા દે. ભરાઈ જાઓ. Yamase, Yarriba Mama Masera, Rabashekari, Adari, Atana. Oh, yes, sir.
આંખમાં આંસુ પ્રભુ જોઈ રહ્યો છે. ઈશુનો અવાજ હતો, હે તૃષિત જનો, જે કોઈ તરસ્યું હોય તે મારી પાસે આવે ને પીએ. જે કોઈ તરસ્યું હોય તે મારી પાસે આવે ને પીએ. હો, જો તમને તરસ લાગી હોય તો સભાની આગળથી દોડી આવો, સભાની વચ્ચેમાંથી દોડી આવો. અન્ય ભાષા બંધ નહીં થશે જો કાલવારીના 7 ઝરા ફૂટી નીકળશે તો. ઓ ઈશુના હૃદયમાંથી વહેતા 7 ઝરા, આપના ઝરા, આપના માટીના પાત્રમાં નાઝરેતના યેસુ, ઓ કાલવારીના ક્રુસ પરથી વહેતા ઝરા જો નીકળી આવ્યા તો તમારા બોરમાંથી આ 7 ઝરા, ઓ 30 ફૂટ ઊંડે નથી, 20 ફૂટ ઊંડે નથી, 5 ફૂટ ઊંડે નથી, આ બોરની ઉપરથી નીકળી આવશે. ઓ તાળી પાડીએ, એ ઝરો બહાર નીકળી આવશે સાહેબ. આ ઝરાનું પાણી બોરની બહાર આવી જશે. ઓ મોટર નહીં જોશે, ઓ 3 ફીસનો પાવર નહીં જોશે. એ નદી એ નદી બેસે. પવિત્ર આત્માના ઝરા આવાજ, દયાના ઝરા આવાજ, સામર્થ્યના ઝરા આવાજ, ઓ ચમત્કારના ઝરા આવાજ છે. એ જાગૃતિ એ જાગૃતિ લાવનાર ઝરા છે. એને અન્ય ભાષા બોલો એમ નહીં કહેવું પડશે, કેમ કે આ ભાષા બોલવાની તાકાત પવિત્ર આત્મા સ્ટાર્ટ કરી દેશે. પવિત્ર આત્મા સ્ટાર્ટ કરી દેશે. એ જીભ પવિત્ર આત્માના નિયંત્રણમાં હશે. એના હોઠ, જીભ અને મુખ પવિત્ર આત્માના નિયંત્રણમાં હશે. એ ધીરે ધીરે નહીં બોલશે. એ ખરેખર માંદું નહીં બોલશે. એ ઓટોમેટિક હાથોને ઉઠાવો દીકરીઓ, હાથોને ઉઠાવો. આજે રાત્રિ હશે તમારી. આજે રાત્રિ બહુ અજાબ જેવી તમારા માટેની રાત્રિ હશે. આ મેદાન આજે રાત્રિ તમારા માટે યાદગાર રાત્રિ હશે. અનુભવની રાત્રિ હશે. એક નવા કામના આરંભની રાત્રિ હશે. એક નવા ઇતિહાસની રાત્રિ હશે. જોરદાર તાળી પાડી આદર કરીએ. આ ખર્ચ એના માટે કરવામાં આવ્યો છે, આત્મા બચે. આ ખર્ચ એના માટે કરવામાં આવ્યો છે, નવા નિર્ણય લઈને આ મેદાનમાંથી લોકો જાય. આ ખર્ચ એના માટે કરવામાં આવ્યો છે કે દરેક વ્યક્તિ નવું જીવન ધારણ કરે. ઓ નવીનતાના યોગે એક નવા નિર્ણય લઈને જીવવા માટેની શરૂઆત કરે. આ ખર્ચ એના માટે કરવામાં આવ્યો છે. મારો તમારો આત્મા નાશમાં નહીં જવો જોઈએ. मेरे साथ रहना प्यारे यीशु, तुझ बिन में जी ना पाऊंगा. हाथ को उठाए. मेरे साथ रहना प्यारे यीशु, तुझ बिन में जीना पाऊंगा. हो हालेलुया, 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 बोलो हालेलुया, 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 हालेलुया. જોરદાર તાળી પાડીને પિતા પુત્ર પવિત્ર આત્માના ધન્યવાદના અર્પણ ચડાવીએ. ઓ સ્તુતિના અર્પણ ચડાવીએ. જીવતું ને પવિત્ર ને દેવને પસંદ પડે એવો અર્પણ ચડાવી દઈએ. રાજી ખુશીથી ચડાવીએ. ઓ રાજી ખુશીથી ચડાવીએ. નિષ્કલંક અર્પણ ચડાવીએ. ઓ બીજાના આધાર પર નહીં, બીજાને જોઈને નહીં, હાબેલની જેમ જોરદાર તાળી પાડીએ. હાબેલની જેમ અર્પણ લઈ જઈએ. અબ્રાહમની જેમ અર્પણ માગેલું ધરી દઈએ.
યેશુના નામમાં એના પર 100% આશીર્વાદ ઉતરી આવે, એવે 100% બ્લેસ કરવામાં આવે આજે રાત્રિ આ જગા પર. બોલો યેશુ મસીહ કી. સારું, બેસી શકો છો. बेटा तुम्हारी खुशी पर रहो, हाँ, लेके रहना. हाँ, अच्छा, मुझे ढूंढना नहीं पड़ेगा. प्रेज द लॉर्ड. जोरदार वागाड़ना वाळा माटे ताड़ी पाड़ी लई आवे. प्रेज द लॉर्ड. हालेलुया, हालेलुया. वचનમાં લખવામાં આવ્યું છે, વાંચો. હું ઠપકો એના માટે આપું છું. અમુક વખતે અધૂરી સેવા મૂકીને આપણે ક્યાંય જવાનું નથી. આમેન. લુક 1માં લખવામાં આવ્યું છે, લુક 1:23, તેની સેવા પૂરી કર્યા પછી જ તે ઘરે ગયો. ઓકે, એટલે અયુબભાઈ તારે બી અહીંયા જ રહેવાનું, ચા પીવા નહીં જવાનું. હા, વાંચો વાંચો વાંચો. હા હા હા, એટલે વાયર વાળા ચા પીવાની ઈચ્છા થાય તો અહીંયા લઈ એમ મગાવી લેવાનું. હાલેલુયા. સેવા પૂરી કરીને જવાનું. એકબીજાને કહો, સેવા પૂરી કરીને જવાનું. શું ખવડાવતા હોય તો બધાને ખવડાવીને પછી જ જવાનું. વચનમાંથી ઉત્પત્તિથી માલાખી ને માથીથી પ્રકટીકરણ સુધીનું જે રહસ્ય છે એ આપણે ધ્યાનમાં રાખવાનું. હાલેલુયા, 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 હાલેલુયા. એટલા માટે કહે છે જેના કાન છે તે, અને એક વખત ઠપકો ઇન્જેક્શન આપી દો ને તો બીજી વખત કોઈ ઉઠીને જાય નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સાંભળો છો, હું ઇજ્જત લેતો નથી, હું સુધારા કરનાર. શું કંઈ બી ખામી છે તેને સુધારક. આ મેદાનમાં સુધારો કંઈ બી થવો જોઈએ. હાલેલુયા, हालेलुया, हालेलुया करके ओ यीशु मसीह की जय जय जय. छुट्टी है, ऐसा बोल के जाना नहीं है. यहाँ कुछ तो अनुभव होना चाहिए ना. हाँ हाँ, कुछ तो होना चाहिए ना. एक दूसरों को पूछो हिंदी में, आपके जीवन में क्या हो रहा है. दूसरों को बोलो मेरे जीवन में कुछ नया हो रहा है, कुछ नया हो रहा है. अरे जोरदार तो ताली बजाए ना. मेरे जीवन में क्या हो रहा है. हाँ, नया नया. कितने लोगों के जीवन में नया नया हो रहा है. वो नया कर रहा है, नया बना रहा है. वो यीशु ही है, वो यीशु का आत्मा है, यीशु का वचन है. जोरदार तो ताली बजाना चाहिए ना. कोई भी नया करेगा जीवन में, आत्मा में, प्राण में, तो यीशु ही करेगा. हालेलुया, हालेलुया. बोलो बोलो यीशु मसीह की. બાઇબલમાં લખવામાં આવ્યું છે રોજ નવું નવું થવું જોઈએ. ક્યારે? એકબીજાના હાથ પકડીને કહો, રવિવારે જ નહીં, રોજ નવું નવું. પણ આજકાલ રવિવારે નવું નવું, સોમવારથી શનિવારે સુધી જૂનું જૂનું. જૂનું જૂનું નથી થતું જવાનું. આપણા જીવનમાં રોજ નવું નવું થવું જોઈએ. તો આપણે આત્મિક યાત્રા કરી રહ્યા છે. કઈ યાત્રા? અરે બોલો જોરમાં. નહીં, નવું નહીં થાય તો દુનિયાની યાત્રા છે આ. દુનિયાદારી પ્રવાસ છે આ. આત્મિક યાત્રામાં નવું નવું થશે, નવા નવા અનુભવો થશે. એ છે આત્મિક યાત્રા. અને જ્યારે નવું નવું થતું જશે ત્યારે આપણે સમજી જવાનું, દેવના સેવકો ને અધિકારી પદાધિકારીઓ, કે આપણે સ્વર્ગીય કનાન દેશમાં જઈ રહ્યા છે. અરે જોરદાર તો કંઈ કરવું જોઈએ ને. હાલેલુયા, હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી. આમેન. સાંભળી રહ્યા છો? સાંભળી રહ્યા છો? સાંભળી રહ્યા છો? દરેક વ્યક્તિ એકબીજાને કહો, રોજના આશા રાખો મારા જીવનમાં ઈશુના નામમાં નવું થવું જોઈએ. શું થવું જોઈએ? દર વર્ષે નવા કપડાં પહેરતા છે. કેટલા જણ નવા કપડાં પહેરશો? વર્ષમાં એક જોડ તો બી. હલાવો જરા હાથ. હું નથી માગી લેવાનો, હું ચોર નથી. હલાવો જરા હાથ, હલાવો. એક જોડ, છેલ્લે એક જોડ તો નવા લેતા જ છે ને. હે હે હે. અને આત્મિક નવા વસ્ત્ર જૂના જ જૂના જ જૂના જ જૂના જ. એમાં પણ નવા નવા આત્મિક નવા વસ્ત્ર, નવા અભિષેકની સાથે આપણે વધવાનું છે. નવા અભિષેકની સાથે, નવા સામર્થ્યની સાથે, નવા દાનો અને વરદાનોની સાથે, નવા દર્શનની સાથે.
50 વર્ષ પહેલાનું દર્શન નહીં કહેવાનું, હમણાંનું શું હાલત છે તે દર્શન બતાવો. મને ખબર છે આરાધના પૂરતો પાવર હતો, હમણાં તો હાથ. અરે તાળી પાડો યાર. હાલેલુયા, હાલેલુયા. નયા જમાના કપડા બદલે બાકી જીવન નહીં બદલે. એકબીજાને જરા કહો, એકબીજાને કહો હું તારા પર બહુ પ્રેમ કરું છું. હાથ પકડેલા રાખો, હું તારા પર બહુ પ્રેમ કરું છું કહો. પણ તારી એક ભૂલ કહેવા માંગુ છું. જે ખૂબ પ્રેમ રાખે છે તે હા એની ભૂલ કહી બતાવે છે. બહુ પ્રેમ રાખે તે માણસ પોતાના મિત્રની શું કહી બતાવે? ભૂલ કહી બતાવે. જો બાપ બહુ પ્રેમ રાખે તે બાપ દીકરાની શું કહી બતાવે? બોલો, વાહ વાહ નહીં કરે, ભૂલ કહી બતાવે. ખચિત તેની ભૂલ કહી બતાવે. તો તેનું કહેવામાં આવ્યું છે કે તે બહુ જ મારા પર પ્રેમ કરે છે. પણ આપણી કલ્ચર એવું છે કે જો કોઈ ભૂલ કહી બતાવે તેનું તો લિસ્ટમાંથી જ નામ કાઢી નાખે. તેનું લિસ્ટમાંથી નામ કાઢી નાખે. હવે હાથ તો છોડી દીધા, ફરી એક વખત પકડી જુઓ, કેમ કે ભૂલ બતાવવાનો છે એટલે હાથ તો છોડી દીધા. વાહ વાહ કરશે તો ભેટી બી લેશે, પણ ભૂલ બતાવવાનું છે એટલે હાથ છોડી દીધા. જેનો હાથ પકડ્યો છે તેને કહો તેને જુઓ, માને નહીં જોવાનું. જેનો હાથ પકડ્યો છે તેને જુઓ, તેને કહો દર વર્ષે તારા રંગબેરંગી કપડાં જોઉં છું, પણ દર વર્ષે કપડાં બહુ બદલ્યા છે, મને બી યાદ નથી આવતું. જેને હાથ પકડ્યો તેને કહો કલર થોડા યાદ છે, આ કલરનું, તે કલરનું, તે કલરનું, તે કલરનું. પણ તારા જીવનમાં, જેનો હાથ પકડ્યો તેને જુઓ, મને હું કામ પાછા જોતા છે, પણ તારા જીવનમાં બદલાવ દેખાતો નથી. ગયા વર્ષે બી તેવી જ હતી, આ વર્ષે બી તેવી જ છે. ગયા વર્ષે બી રવિવારે 9:30 વાગે આવતી હતી, આ વર્ષે તો 10 વાગે આવતો છે. લખેલું છે આત્મિક જાગૃતિ. શું બોર્ડ પર લખેલું મહોત્સવ? આપણા મનની મહોત્સવનો આત્મિક જાગૃતિ આવી જોઈએ. હે 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 આત્મિક જાગૃતિ એ છે, જો મરી ગયા તો પણ ઈશુના દિવસે કબરો ખુલી જશે, ઉઠીને પ્રભુને મળવા જતી રહેશે. એ આત્મિક જાગૃતિ પામેલો માણસ દેખાશે. આત્મિક જાગૃતિ એ છે કે જીવતા રહ્યા ઈસુ જો મધ્ય આકાશમાં રણસિંહના નાદ પ્રમુખ દૂતની સાથે વાણી સહિત આવી ગયો અને ખરેખર એ લોકો ગાયબ થઈ ગયા, તો સમજી જવાનું આ માણસ જાગૃત હતો. એકબીજાના હાથ પકડીને કહો, કાં તો જતા રહેશો કાં તો રહી જશો. હાથ પકડીને કહો, જૂના જો જીવનમાં બદલાવ નહીં લાવશે તો રહી જ જશે. એકબીજાને જરા કડક હાથ પકડો. જીવતા હોય તો પકડો, જીવતા હોય તો પકડો. કેમ કે બાઇબલમાં લખેલું છે જીવતા છે પણ જીવતા જ મરેલા છે. એટલે કે છે સાંભળે છે પણ કરતા, એવો જીવતા જ કેવા છે. એટલે કીધું જીવતા હોય તો પકડો. કડક હાથ પકડીને કહો, કપડા ની બદલો તો ચાલે, જીવન બદલીને આઈ ગણો ને. ડીકા બચાઈ ફુકારો યો ને, ડીકા આયો હે તે ગીતે ગણના રોઈ. ઈ કાઈ આ બાત મેં દસ. એકબીજાના હાથ પકડો ને કહો, આપા કોજે તોડા તે લંબોલે જ કા.
જીવતા દેવના સેવકોને તેની મંડળીને તૈયાર કરી રાખવા કીધી છે. તેને મળવા માટે તૈયાર કરીને હાજર થવાનું છે. તાળી પાડીએ. હે જીવતા દેવના સેવકો, વેદીના સેવકો, વડીલો અને ગાનારાઓ ને વગાડનારાઓ, મૂસા જ્યારે ખરેખર ઉતરી રહ્યો છે પહાડ પરથી, એની પ્રજા પાસે દેવ મોકલી રહેલો છે. કહે છે કે એવોને કહી દે કે દેવને મળવા તૈયાર રહો. જોરદાર તાળી પાડી. અહીંયા આપણે દેવને મળવા હતા છે. સભામાં આપણે દેવને મળવા જતા છે. ચર્ચમાં આપણે દેવને મળવા જતા છે. મળવાનો બી ટાઈમ હોય. આ સાહેબને અમુક વખતે કહું, સાહેબ કયા ટાઈમે તું મળે? સાહેબ મને હવે ડબલ જવાબદારી આવી ગઈ એટલે તને હું ટાઈમ મળે ને તે ટાઈમે કેવા ત્યારે જ આવવાનું, ગમે ત્યારે આવી બેસાય કે તારી આગળ. આખા જિલ્લાની જવાબદારી મને હો તો સમજ પડવી જોઈએ કે નહીં? જો એ આખા જિલ્લાની જવાબદારી, એને મળવાનો બી ટાઈમ મને, પાસ્ટરને તો બી હાથે ટાઈમ કમ્પ્લીટ, ભલે હું પાસ્ટર છું પરંતુ આ અધિકારી છે, એ અધિકારીને બી આધીન મારે રહેવું પડે કે નહીં? તું નાટક જેવું નહીં કર્યા કર રવિન્દ્ર સાહેબ. હાથે મને, હું પાસ્ટર છું, રેવરન્ટ છું યાર. હે, હું રેવરન્ટ છું રે. તું ટાઈમ ખુરશી બાજુમાં રહીને મને આવવા દે ને. રવિન્દ્ર સાહેબ એમ કે એ લાલ બી કાનૂન માલુમ નહીં હે હકા. રેવરન્ટ કહો તો બાકી કાનૂન તો હમતા જજે કે નહીં. હું અધિકારી છું. હાલેલુયા, હાલેલુયા. જે રાજાઓનો રાજા છે તેને મળવાનો બી સમય હોય છે. હા, જોરદાર. હાલેલુયા. એટલા માટે દિવસના ઠંડે પહોરે યહોવા વાડીમાં ઉતરી આવતો હતો. 10:30 વાગે આવતો હતો એવું લખેલું છે કે એકબીજાને કહો જરા હરખી કર, સેટિંગ કર તું. 10:30 વાગે હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈસુ મળે કે? હા, પાસ્ટર મળે, બાકી ઈસુ ટાઈમ માટે પ્રાર્થના કરેલી છે. આપણે પત્રિકાના ટાઈમ માટે પ્રાર્થના કરેલી છે. લગ્નના 12:30 વાગે લગ્ન થવાનું છે. પ્રભુ એ મેદાનમાં તું આવજે. આખા વિશ્વની જવાબદારી પ્રભુ ઈસુ ખ્રિસ્તને. એટલા માટે હાથે ઈસુએ મરિયમને કીધું મારો સમય હજુ આવ્યો નથી. હા, લખેલો ટાઈમને માન આપો અને એ પ્રમાણે આગળ વધો. હવે મને નહીં કહેવું પડે, હવે ઓટોમેટિક થઈ ગયું. કાલે તો કેવું જ નહીં પડે. હાલેલુયા. હનોક 65 વર્ષનો હતો અને દેવ સાથે મુલાકાત થઈ, અને દેવ કોણ છે તેનો મહાન અનુભવ થઈ ગયો. અને ત્યાં લખેલી છે 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. વાંચો વાંચો વાંચો. કેટલા વર્ષ? અરે બોલો જોરમાં. 300 વર્ષ કોની સાથે ચાલ્યો? એકબીજાના હાથ પકડો. હાથે આપણે માણસ જોડે નહીં, આપણે દેવ સાથે ચાલવા માટે જોડાયેલા છે. કોની સાથે? અરે બોલો જોરમાં, બોલો જોરમાં. જો બે માણસ, આગમનમાં 4 શબ્દ લખેલા છે. આ જો કામ કરતા હશે તેમાંથી એકને લઈ લેવાશે. લખેલું છે, લખેલું છે. કોને લેવાશે? કે તેઓ દેવ સાથે ચાલે છે. તેને કોની સાથે? અરે બોલો જોરમાં. કામ બી કરે છે પણ દેવની સાથે ચાલે છે. પથારીમાંથી લઈ લેવામાં આવશે. એક લેવાશે, બીજું પડતું મુકાશે. જે દેવ સાથે રહેશે. હાલેલુયા. આત્મામાં, બોલો આત્મામાં, આત્મામાં. તો એક લઈ લેવાશે. પણ આવતીકાલે કયું કયું કામ કરવાનું તેનું લિસ્ટ બનાવીને ઊંઘી જશે ને, એ ઊંઘી જ રહેશે. કેમ કે મધરાતનો બી ટાઈમ છે કે નહીં? બોલો જોરમાં. અરે બોલો જોરમાં. અરે બોલો જોરમાં. મેં બાઇબલનું પ્રમાણ જોયું છે. જેઓ આત્મામાં ચાલતા હતા, આત્મામાં રાત્રિ બિછાનામાં ઊંઘતા હતા, એ લોકો દિવસના બી દેવના મહિમાનો ઉપસ્થિતિ જોતા હતા, અને રાતના બી મધરાતે સપના આત્મામાં દર્શનમાં જોઈ રહ્યા હતા. કેમ કે આત્મામાં જીવનાર માટે રાત ને દિવસ સરખું છે સાહેબ. છે કે નહીં? હે, આજે તો આપણને નહીં તો દિવસના દૂતો દેખાતા, નહીં તો રાતના સીડી દેખાતી. હા, બિલાડા દેખાય. ઘણા પવિત્ર આત્મા પામેલા લોકોને રાતના બિલાડા દેખાય. આ તો કઈ સ્વર્ગીય દર્શન છે કે કાંઈ એન્ટીના જોડાઈ ગયું? વાયુમંડળ સાથે કાં જોડી લીધું? સાંભળી રહ્યા છો? ચેનલ, સ્વર્ગીય ચેનલના લોકો સ્વર્ગીય ચેનલ સાથે જોડાઈને આત્મામાં
ચાલો કે ઉઠો કે બેસો કે ઊંઘો, તાળી પાડવાના હોય તો પાડો, નહીં પાડવાના હોય તો કાલે પાડજો. હાલેલુયા. તો આ આંખના પલકારાની કિંમત એ લોકો સમજતા હશે કે કઈ બી ઘડીએ મારો પ્રભુ આવે, કઈ બી ટાઈમ, એની ટાઈમે 24 કલાકમાંથી જે ઘડીએ પ્રભુ આવવાનો છે એમાં મારો લકી નંબર હશે. કેમ કે હું કોની સાથે ચાલું છું? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. દેવની સાથે ચાલવાના બી અનુભવ હોવા જોઈએ. કેમ કે તેની સાથે દેવનો આત્મા છે. તેની સાથે કોણ છે? અરે બોલો જોરમાં, બોલો જોરમાં. અને દેવનો આત્મા જેની સાથે છે તેની સાથે દેવનો આત્મા વાત કરતો લઈ ચાલે છે. વાતો થાય છે. શું થાય છે? અરે બોલો. મારી પાસે સમય નહીં મળે રે, વંચાવવાનો સમય નહીં મળે, એટલા માટે આ બધું ઉતાવળ કરેલું છું. તું અહીંયા દેદના માએ ખાધા. આમેન. આવતીકાલે 8:30 વાગે સાહેબ, 8:30 વાગે માઇક્રોફોન લઈ લેવા હું. કેમ કે મને બી બોલાવેલો છે. એમને એમ આવ્યો, મારો અધિકાર નહીં મળે કે? હે જાગો ગ્રાહક. મારે ઘણું સુધારવાનું છે. હવે પછી મને પ્રભુએ સુધારો કરવા માટે આ જીવતો રાખ્યો છે, કોરોનામાંથી બચાવેલો છે. હા, મંડળીઓમાં બી સુધરશે, કુટુંબોમાં બી સુધરશે, એરિયાઓમાં બી સુધરશે અને ઘરે ઘરે સુધરશે. આ સુધારો કરવાનું છે. હા, હાલેલુયા. જો સમય પર નથી તૈયાર થયા તો રહી જશે, રહી જશે. બોલો, રહી જશે. આપણા જેવો વરરાજા નથી કે ગરજ હતી એટલે હા તે 8:30 વાગે રાતના આપે તો બી મોડો લઈ જવાને ઉતારા ઘરે. એમ પ્રભુનું નથી આ બધું પડેલું. હા, એક ગીત ગાહે, આ પ્રભુ વરરાજા તરીકે ગગનમાં આવે, મધ્ય આકાશમાં આવે. મારી બેનને છેલ્લી વાર વાજા વાજે. હા હા, પ્રભુ ત્યાં મધ્ય આકાશમાં આવીને દૂતો રાહ જોયા કરે. આ તે ખરેખર આંબલી મંડળીને છેલ્લી વાર વાજા, ફેરન લવલી લગાડતા વાર, ચાય પીતા વાર કાઢે તમારું પ્રભુ. શું સાહેબ છૂટછાટ આપું? મને ઓછું વધતું કરવા કીધું નથી, એટલા માટે રેડી થઈ જાઓ ટાઈમ પર. મને તમને સાંભળવાની ઈચ્છા નથી થતી, પરંતુ સાંભળવું પડશે. સાંભળીને સમજવું જ પડશે આ દિવસોમાં. કેમ કે પ્રભુ આવશે ને વાર લાગવા નથી. જતાં બી વાર નથી લાગવાની ને આવતા બી. હા, એટલા જાગૃત મારા તારા ઘરના હોવા જોઈએ. હા, નહીં તો તું ચર્ચમાં હાલેલુયા 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 અને ઘરવાળી ત્યાં છે તો દાંતણ કરતી હોય તો નહીં ચાલ્યા. હે પાસ્ટરની પત્નીઓ સાંભળી લો, પાસ્ટર આત્મામાં નાચે છે ને તમે દાંતણ કરો તો કોને? પછી ગીત ગાય, નાસો બે ગોળામાં ગોજરો તો કા એ ટાંગા લઈએ નહીં હો કા. નહીં ચાલે. ચાલે કે? આટલા આદરભાવી માણસો, આટલા માન સન્માનિત માણસો ને. હે, હવે તમે કેટલા જાગૃત ને પત્ની કેટલી જાગૃત, ફેરફાર તો દેખાય કે નહીં? માફ કરજો, નહીં તો અમે જ હાદ્યા ને અમે જ કાઢી ગયા. એક જગ્યાએ એમ જ કીધું, આમાં જ હાદ્યા ને અમે જ કાઢી ગયા. તો આરે જાતે હે ત્યાં ડેડ મારે કાઢનારો કતો ડોક્ટર બી. મારે તમારે કમ્પ્લેટ સજાગી જાગૃત રહેવાનું છે. એ મારા માટે, પાપના માટે વચન. હાલેલુયા. મોની શરમ રાખશે નહીં સત્ય સેવકો. આમેન, આમેન. કેમ કે આત્માના ચોકીદારો છે, એટલે આત્માને બચાવવાને માટે દેવનો આત્મા તેમાં રહીને બોલશે ને કાલાવાલા કરશે. બાંધછોડ નહીં. બોલો, બાંધછોડ નહીં. હાલેલુયા. અંતના દિવસો છે, બચે જેટલા બચે એટલાને બચાવી લેવાનું છે. જાગૃત. આજે મારા તારા ઘરના કહેવા જોઈએ જાગૃત. બોલો, એને કહેવાય આત્મિક જાગૃતિ. હા હા, ખરી વાત નહીં તો હું સાચી જ વાત કરવા આવ્યો છું.
તમે ખોટું ચોકડી મારો ને તો બી રીચેક કરાવીશ સાહેબ હું. હાલેલુયા. કેમ કે દેવનો શબ્દ સાચો ને હકીકત છે. દેવનો શબ્દ સત્ય છે. યીશુ મસીહ કી. હનોક દેવની સંગાતે ચાલ્યો 300 વર્ષ. બોલો 300 વર્ષ. 300 વર્ષ ચાલ્યો. પોતાનું જીવન જિંદગીમાં બગાડ્યું નહીં. ટાળી પાડવી જોઈએ. ચાલ નહીં બગાડી. બોલો ચાલ નહીં બગાડી. તમે ડાંગના પાડા નથી. કે પાડો કે માર ખાઉં તો ચાલે બાકી ચાલ નહીં બગાડો. ડાંગની અંદર પાડાનું હળ ચાલે છે. સાંભળો છો? પાડો જાડી ચામડીનો હોય છે. હા, માર પાડે તો એમ કે ચાલ તો નહીં બદલાય એમ. માર ખાય તો ચાલે. એ પાડાઓને કે માર ખાયા પાડા, માર ખાયા ચાલ નહીં બદલે. ઉપર પડે તો બી ચાલ નહીં બદલે. આજે બી વચનની લાકડી એટલી બધી વિશ્વાસો ઉપર પડી રહેલી છે. આજે હાજી હાજી કરે અને કાલે 9:30 જ આવે. તેમાં નજીકના તો બહુ જ મોડું કરે. તેમાં ગાડીવાળા તો બહુ જ મોડું કરે. ચાલવાવાળા જલ્દી આવી જાય. અમારા બાજુ હે કે તમારા બાજુની સિસ્ટમ ખબર નહીં. આ બાજુ એવું જ છે. બે યાત્રા કરતા કરતા બેટા સ્વર્ગમાં બાપના જમણા હાથે જઈ બેઠો. આપણે તો હજુ ગિલગાલ પસાર કર્યું નથી. હા, આ યાત્રા જુઓ. આત્મિક યાત્રા જે છે વ્યક્તિગત અનુભવની યાત્રા. હું દેવ સાથે ક્યાં જઈ રહ્યો. આ બાજુ પેલાને સેટિંગ કરવા તો. આ બાજુ એકનું એન્ટીના ફેરવા જાય તો બડી ટીવી પર નહીં આવે. એવું નહીં. આપણે એક બચ્ચા આપણે તો એકાદ આ બાજુ સેટિંગ કરે. દરેક ટીવીનું અલગ અલગ કનેક્શન આપેલું છે. તમને એમ લાગતું હશે કે એલા હે ને ત્યાં હશે જઈને આમાં તો કઈ નહીં. એ એટલા હુઈ જાઉં હે. હું ફરતે નજર એટલા માટે કરું છું. એટલા માટે અહીંથી ત્યાં જાઉં છું. હાલેલુયા. કેમ કે મારો સેવક આંધળો થવો જોઈએ. હા, આંધળો સેવક ઊંઘ્યા કરે તો બી હાલેલુયા. તેના સામે ઊંઘી ગયેલા હોય તો બી હાલેલુયા. પણ જાગતો ને જીવતો સેવક ઊંઘેલાને જગાડી કાઢે છે. જોરદાર તાળી પાડીએ. એટલા માટે આ જાગતી શબ્દ લખેલો છે કે નહીં? હે, પરમેશ્વર આખી પૃથ્વીને નિહાળ્યા કરે છે. કેટલાને ખબર છે? આખી પૃથ્વીને જોયા કરે છે. તો પ્રચારકે બી આખી સભામાં જોયા. હે બોલો રે. અરે બોલો જોરમાં. નિહાળવું જોઈએ. હાલેલુયા. નિહાળવું જોઈએ. સેવકો વિશે બી જબરજસ્ત સંદેશ છે. બેસીને સાંભળવા કરતા પ્રચારકો માટે વધારે સજા છે અને ભારે ઠપકાના શબ્દો છે. હા, સેવકોને કીધેલું છે ખાઉદરા કૂતરા. તેઓ ભસતા નથી. મારા સેવકો આંધળા છે એટલે 3-4 મહિના વાળી છોકરીનું બી લગ્ન કરી આપે. માફ કરજો. કેમ? આમ બોલવાનું બી રીત નહીં મળે. તે હવે કન્યામાં પપ્પા હે અને પેલીના તો 5 મહિના થઈ ગયેલા અને જમાઈના હાથમાં હોપે. અરે ભાઈ, હાથ પકડી પકડી તો ઘસી કાઢેલા છે જમાઈએ. આજે ખોલવા દો પાનું. સાંભળો આજ રાત્રિ. હા, કેમ? અયુબ દીકરા આ પેઢીને પાપ પકડે છે એટલે આપણા છોકરાઓને આ પાપ નહીં કરવા દેવાનો લગ્ન પહેલા. હા, આજે તો પાસ્ટરના ઘરમાં બી બાકી નહીં રહ્યું. આઈ લવ યુ. વાહ, લાળ ચાટતા જાય.
પાસ્ટરની સેવાને, અભિષેકને ખતમ કરી નાખ્યો છે. સાંભળી રહેલા છો? બીજી વખત સાહેબ આ લોકો એમ કહે કે એલાલ હાદના નહીં, અમિત સહી કહી દઉં, પરંતુ સત્ય એ સત્ય. હાલેલુયા. આ ઉદાહરણોના દાખલાઓ ખરાબ નથી બોલતો, હું સીધી રીતિમાં બતાવું છું. ઓપરેશન કરવું હોય ને, ડોક્ટરી સેવા મળવી હોય ને સેવકને, તો એને નગ્નતાને નહીં ઉઘાડી જવું એવું નહીં, નગ્નતાના ગુપ્ત ભાગો બી ચીરી ફાડીને તેને રિપેરિંગ કરવા પડશે. તો ડોક્ટર બનવાનું, નર્સ બનવાનું, નહીં તો ડોક્ટરી સેવા હાથમાં નહીં લેવાની. બેહીને સાદા સુદા બેહીને સાંભળવાનું. હાલેલુયા. મંડળીને ડોક્ટરી સેવા, સાજાપણાની સેવા, છુટકારાની સેવા, ચમત્કારની સેવા, અધિકારની સેવા, આ બધી અલગ અલગ સેવા સોંપી છે. એટલે મંડળીમાં ડોક્ટરો બી હોવા જોઈએ. કાંઈ નહીં બહા બોહી આખા કોમ પણ બાદે હારેન જે બોઠે એટલે એલા ઓલ્હેકને વચન છોડી દઉં ને ઓલ્હેકને કાઢી લાહું. કાઢી પ્રભુ તુમે સર ને ધડ અલગ કરવાના હોય તો અર્ધું છોડજો. કેમ કે જીરતા દેવનું વચન નથી દૂતને છોડતું, નથી રાજાને છોડતું, નથી પ્રજાને છોડતું. વાહ! પ્રભુનું હાનું હા અને નાનું ના. સાંભળી રહેલા છો? કેટલાને એવું લાગી રહેલું છે કાલે જલ્દી આવી જઈશું. મારો આખો વિષય રહી ગયો. સાંભળી રહેલા છો? હે શું 1.5 કલાક થયો એવું ખબર પડી? હે કેટલાને એવું લાગે કે આખી રાત સાંભળતે તો સારું? મને 9 ને 10 આપ્યું તો હું બી શું કરું? વચનના ટાઈમ હું વચન વધારે શીખવાનો પ્રયત્ન કરેલો છું. હાલેલુયા. કેમ કે રોજ વચન મનન કરેલું છું કે વચનમાં મંડળી તૈયાર થઈ જાય. હાલેલુયા. અનુક 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો. એના ઉંમરના દિવસો 365 હતા. હાલેલુયા. આપણે હવે દેવ સાથે ચાલવાનું છે, જગત સાથે નહીં. પાપ સાથે, પાપ કરનાર સાથે, પાપ કરાવનાર સાથે નહીં. ચાલવાનું છે પવિત્ર આત્મા સાથે. હાલેલુયા. મારે અને તમારે, મારા ઘરના અને આપણા તમારા ઘરના મંડળીના ટોટલી લોકોએ કોની સાથે ચાલવાનું? અરે બોલો જોરમાં. હનોક દેવની સાથે ચાલ્યો તો હનોકનું નસીબ ઉગડી ગયું. પ્રભુએ તેને મરણ નહીં બતાવ્યું, લઈ લીધો. અરે જોરદાર તાળી પાડીએ. જો શરીરની અંદરની યાત્રા પૂરી થઈ ગઈ તો પણ કબરમાં મર્યા નથી, તેઓ પ્રભુ પાસે પહોંચી ગયેલા છે. આમેન. અને જીવશું આગમન સુધી તો પણ તેઓમાં જીવન છે. એટલા માટે મહિમામાં રૂપાંતર થઈ જશે. એકબીજાને કોઈ કંઈ બી થાય, પ્રભુમાં આશા. હાલેલુયા. શીખી રહેલા છો? હવે તમે વિચારો, આ તો એક જ પોઈન્ટનો હજુ ચાલે છે. 100 પોઈન્ટ કેવા હશે? 100 પોઈન્ટ કેવા હશે તમારા વચની અંદર? કેવું નહીં પડે પણ કહું છું. માત્ર 2 દિવસ મેં બપોરે ખાધું છે. ફેબ્રુઆરી આખા દિવસો ઉપવાસ સહિત તમારા વચમાં આવ્યો છું કે જેથી કરી હું નહીં પણ દેવ બોલે. તમે સાંભળો. અને દેવ બોલે તો બોલે સાહેબ, હકીકત જે છે તે બોલે. તાળી પાડીએ. જે હકીકત, મારા જીવનની હકીકત અને સાચા રિપોર્ટ. હાલેલુયા. આજ મારી કેવી હાલત, મારા પરિવારની કેવી હાલત, મારા સંતાનોની કેવી હાલત, મંડળીની કેવી હાલત, મંડળીના સબાજનોની કેવી હાલત. જો રિપોર્ટ નીકળશે તો ટ્રીટમેન્ટ સારું થશે. 2 ગોદા માર ખાવાનું, 12 બાટલા ઉતારી લેવાનું, લાવ પૈસા, બિલ ભરીને બીજે દિવસે નિશાશે ઓલા બાટલા ઉતાર્યા, કાંઈ જ ફરક તો ગયેલો જ કાંઈ કરાતા તું ફેર નહીં પડે. શું જીવતા ઈશ્વરનું વચન નહીં ફેર પડશે? પાડીને અમલ કરી જુઓ. હાલેલુયા. બદલી નાખશે મારા તમારા જીવનોને, બદલી નાખશે મારા તમારા ઘરનાને, બદલી નાખશે તમારા મારા ચારિત્રને, બદલી નાખશે મારા તમારા સ્વભાવને. ભલાને બદલી નાખે છે. એક અવાજથી સાઉલ દમસ્કના રસ્તા પર ઉથલ પાથલ થઈ જતો હોય. એક સંદેશથી 1,20,000 જિંદગી બદલાઈ જતી હોય તો બાબા હજારો સંદેશથી કેમ નથી બદલાયો?
એટલા માટે કહે છે મારી હે યરુશાલેમની દીકરીઓ, હું મારું તો મરણ અત્યારે ક્રૂસ પર જાઉં છું બલિદાન આપવા. આ ધર્મલેખ પૂરો થઈ રહેલો છે. ચિંતા નહીં કરો, રડો નહીં મારા માટે, મારા મરણના માટે નહીં રડો યરુશાલેમની દીકરીઓ, પણ તમે તમારા માટે, તમારા સંતાનો માટે રડી લો. કેમ કે તમે આટલું બધું સમય મળ્યો છતાં પણ રેડી નથી. નીનવે નગરના લોકો જેવા નથી મંડળીમાં. નીનવે નગરના લોકો જેવા મસીહ સમાજ નથી. નીનવે નગરના લોકો આપણા સંતાન નથી. એટલા માટે કહે છે કે તમે તમારા માટે, તમારા સંતાનો માટે રડો. એટલા માટે લખેલું છે ધાર્મિક સંમેલન ભરો, પવિત્ર ઉપવાસ કરો, મારા લોકોને ભેગા કરો. હે વેદીના સેવકોને, મારા દેવના સેવકો, પોક મૂકીને રડો કે તમને સોંપેલો એક બી આત્મા, તમને આપેલા એક બી સંતાન નરકમાં નહીં જવું જોઈએ, નાશમાં નહીં જવું જોઈએ, નાશમાં નહીં જવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે ડૉક્ટર જે ઉપાય કરે તેને આપણાથી નહીં શીખવાય. ડૉક્ટરને શીખવાડાય કે હે મારું ઓપરેશન, હા તે ડૉક્ટર કરવા આવ્યા, આ બેટા તો ડૉક્ટર જેવો જ લાગતો છે. મને ડૉક્ટર એમ કહે કે તને છે તો હાથે ઓપરેશન કરવું પડે, તો મારે સોંપાઈ જવું પડે કે ડૉક્ટરને? હે ડૉક્ટર મને ઊંઘાડી દે કે હું ડૉક્ટરને ઊંઘાડી દઉં? આવરે કામ ભાગે યાર. હવે મારે કોને આધીન થઈ જવું પડે? ડૉક્ટરને આધીન થઈ જવું પડે. સારું. પછી ડૉક્ટર ઘેરનું ઇન્જેક્શન મૂકે તો મુકાવાનું? મારે મુકાવવું પડે કે નહીં? હે જેનું ઓપરેશન તેને કે પછી તું મારી લઈ આ બાજુ? હાલેલુયા. નંબર 3, એ હાથે ખરેખર જે ઓપરેશનના માટે હથિયાર લઈને આવશે, ધારદાર. બોલો ધારદાર. તને કાપવા કે મને કાપવા? તને કાપે. અને તારા હાથમાંથી લઈને તને ખેંચી ભૂગું તો? આજકાલ ઘણી જગ્યા પર સેવકને મંડળીના લોકો ચલા એ કઈ નહીં બોલનારા, ઓલા ટાઈટ નહીં બોલના, લઈ બચ્ચોના તલવાર મપાઈ એ કઈ બોલજે તું. એટલે પેલા ડોક્ટરી સેવાના સેવકને ઊંઘાડી દીધો છે ને બીજા ડોક્ટર ઉપર કરે છે. હેલો, શું ચાલશે? હે જીવતા દેવના સેવકો, ધ્યાન રાખો, કાળજી રાખો. નવા અભિષેકની સાથે નવા આત્માનું પ્રકટીકરણ પ્રાપ્ત કરો કે આ દિવસોમાં પ્રભુ બોલે, પ્રભુ બોલે. હાલેલુયા. પ્રભુ બોલે. આ દિવસોમાં પ્રભુ તેની મંડળી છે. મંડળી કોઈ મારી નથી, મારા બાપની નથી, મારા સસરા નથી. મંડળી જીવતા દેવની છે. આ મિલકત જીવતા દેવની છે. આ મિલકતને લેવાને માટે રાજાઓનો રાજા યેસુ આવે તેના પહેલા જગા તૈયાર કરવા ગયો છે ને તૈયાર થઈ જશે એટલે લેવા આવી રહેલો છે. આ મિલકત લેવા માટે એની મિલકત લઈ જશે. હાલેલુયા. એની મિલકત જતી રહ્યા બાદ યહોવાના દિવસો આવશે. કોના? એ બહુ ભયંકર છે. ઈસુના દિવસ બહુ સારો છે. હાલેલુયા. આમેન. સુંદર ગીત ગાયું બેટા. પ્રેઝ ધ લોર્ડ. કયું? આનંદ ही आनंद है. क्या आनंद? कैसे गीत गाया? हाँ हाँ, क्या आनंद ही आनंद है. मैं किसको देखूंगा? यीशु को देखूंगा. जब मैं यीशु को देखकर क्या होगा? अरे बोलो जोर से. पास्टर को देखकर भी आनंद होता है तो यीशु को देखकर कितना आनंद होगा. वाह. हालेलुया, 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 हालेलुया. हायायानी हालेलुया. ઘણા અવાજ જ નીકાળે એ લોકો હોઠ હલાવે. જોરમાં બોલો હાલેલુયા. આમ ધીમે બોલે છે એ લોકો. હાયાયાયા. હાયાયાયાથી કંઈ ફેર નહીં પડવાનું. હાલેલુયાથી ફેર પડે. કેમ કે સ્વર્ગમાં બી બોલવાનું છે રાત દિવસ. કેટલાને ખબર છે આ શબ્દ બોલવાનું છે ને? એક જગ્યાએ કહેતા હતા હાલેલુયા શબ્દ આપણાથી નહીં બોલાય તો તું ક્યાં જવાનું? મેં કહ્યું મારી આ બાત
તો સ્વર્ગમાં એમ કે, તો સ્વર્ગમાં તો બોલવાનું છે ને. આ તો દૂતો એમ કે બોલે શબ્દો, આપણાથી નહીં બોલાય. તો દૂતો જ સ્વર્ગમાં જઈને આપણે નહીં જવાનું. હે મેં કહું બાઇબલ ખોલ, પ્રેક્ટિકલમાં શબ્દ લખેલો છે કે નહીં? અરે બોલો રે, તો પવિત્ર લોકો જ બોલવાના છે ને. તો એ શબ્દ આપણે અહીંથી મોડે કરીને જવાના ને. ત્યાં તો રાત દિવસ બોલવાનું છે, હાલેલુયા હોસાના, હાલેલુયા હોસાના. મેં કહ્યું એમાંથી ફારફેર તારાથી મારાથી થાય કે થાય કે? મને કહે પાસ્ટર આ તો સાચી વાત છે તારી, પણ અમને આદત જ એવી પડી, અહીંયા નહીં બોલવાનું. તો મેં કહું ત્યાં તને નહીં જોહો, કેમ કે તાની ભાષા નહીં આવડે. તાની ભાષા તો હાલેલુયા છે કે નહીં? અરે બોલો રે, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. બાઇબલનું તો માન્ય કરવું પડશે, એમાંથી ઓછું વધતું મારાથી મારી અકલ નહીં ચલાવાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હનોક દેવની સંગાતે ચાલ્યો અને હનોકને દેવે લઈ લીધો. કેટલાને ખબર છે ચાલતા ચાલતા બી પ્રભુ અમને લઈ લેવાનો છે. હલાવો જરા હાથ બંને, લઈ લેવાનો છે. હાલેલુયા. અહીંયા બંધ કરવા માંગુ છું, બહુ નહીં ખેંચી જઈશ, વાત નિયમને આધીન થઈ જઈશ. હાલેલુયા. આપણે ઊભા થઈ જઈએ. ધન્યવાદ પ્રભુજી. હાલેલુયા. અને આ ગીતની સાથે આનંદ કરીએ. આનંદ ही आनंद होगा, मैं यीशु को देखूंगा. વાહ, કેટલાની ઈચ્છા છે આત્મામાં ભરાઈને આ ગીત હું ગાઈશ આજ રાત્રિ. કેમ કે આ તો મારા સારામાં સારા દિવસનું ગીત છે. આ ગીત તો મારા હાથે આગમન માટેની તૈયારી પૂર્વકનું ગીત છે. આ દિવસ બહુ સારો અમારા માટે હશે. એક દિવસ આખા દુનિયામાં એક સારો દિવસ આવી રહેલો છે, એ ઈસુનો દિવસ. એ સારામાં સારો દિવસ, એ સારામાં સારો દિવસ. આપણે ખરેખર દુઃખને ભૂલી જઈશું, સંકટોમાંથી વિદાય થઈ જઈશું. ઓ બાય બાય, દુનિયા પરની યાત્રા અહીંયા પૂરી કરી દઈશું અને આત્મિક યાત્રામાં જોડાઈ જઈશું. આંખોને બંધ કરી દઈએ, આંખોને બંધ કરી દઈએ, દિન થઈ જઈએ. આજે રાત્રિ પ્રભુ તમને બોલાવી રહેલો છે. ગ્લોરી ટુ ગોડ. એક મિનિટ આંખોને બંધ કરો. આ ચહલ પહલ નહીં કરો દીકરીઓ, ઉઠબેસ નહીં કરો, જાઓ નહીં, ગમે ત્યાં નહીં જાઓ. થોડા જ સમયમાં હું તમને રજા આપવાનો છું, પરંતુ એક વાત ધ્યાનમાં રાખો, આપ કોની સાથે ચાલી રહેલા છો? જો બની શકે આવતીકાલે એના માટે કહીશ, પરંતુ સાંભળો, આંખો બંધ કરીને સાંભળો. દેવનો શિષ્ય યહૂદા ઇસ્કરિયોત કોની સાથે ચાલ્યો હતો? કોની સાથે ને ચાલતો છે? કોની સાથે? નહીં ચાલ્યો ઈશુની સાથે. બતાવે છે ખરો, પણ એની ચાલ અંદર ખાને બીજા જ સાથે છે. અયુબ ઈશ્વર ભક્ત હતો, એમના 10 સંતાન હતા. એ દેશની અંદર કેટલું એનું નામ હતું. સારો માણસ, ધાર્મિક માણસ, દુષ્ટતાથી દૂર રહેનાર માણસ. અને એની પત્ની કોની સાથે યાત્રા કરી રહી હતી? એમની યાત્રા અલગ હતી ને પતિની યાત્રા અલગ હતી. હોલી સ્પિરિટિયસ. એલી દેવનો યાજક હતો. પણ એલીના છોકરા પાપ કરાવનાર, થેસલોનિકામાં લખવામાં આવ્યું છે, વિનાશનો પુત્ર પ્રગટ થશે. પાપનો માણસ અને વિનાશના પુત્ર સાથે એલીના સંતાન ચાલી રહેલા હતા. શું મારા સંતાન પાપ કરનાર વ્યક્તિની સંગતમાં ચાલી રહ્યો છે? મારો દીકરો, શું મારી દીકરી પાપ કરનારની સંગતમાં ચાલી રહી છે? અને કોઈ મને મારી દીકરીની ફરિયાદ કરેલી છે, કોઈ મારા દીકરાની ફરિયાદ કરેલા છે. મમ્મી પપ્પાના કાન સુધી પોતાના સંતાનનો અવાજ આવી ગયો છે. હે દેવના સેવકો, આ મંડળીના પેલો જુવાન તો પેલી છોકરી સાથે રબરી ખાનામાં શાનદાર આબારી બાબા વચનના દેશમાં જતા ઇસ્રાયેલ લોકો વ્યભિચારના પાપમાં પડ્યા. આજ રાત્રિ કોઈ બી મંડળીના દીકરા દીકરી હો, પરણેલા નોન પરણેલા, આજ રાત્રિ સાવચેત થઈ જાઓ.
સાવધાન થઈ જાવ આજ રાત્રિ. બની શકે આખરી વાણી તમને બચાવવા માટેની હોઈ શકે. બની શકે આખરી વાણી તમારા છુટકારા માટે હોઈ શકે. બની શકે તમારા પાપોની માફી માટે પ્રભુ આજ રાત્રિ તૈયાર હોઈ શકે. બની શકે કે આજ રાત્રિ તમે આ સભામાંથી આગળ દોડી આવી શકો છો. બની શકે કે પાપ તમને મને પકડી પાડે તેના અગાઉ આપણી ઇજ્જત ઢંકાઈ જાય, આપણી ઇજ્જત ઢાંકી રાખે પ્રભુ. जोरदार पिता पुत्र पवित्र आत्मा नाम टाड़ी पाड़ी आदर करता रहिए. रबा शंदा रबा 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 री अंदा रबा शंकर रबा री 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 होली री 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 अंदा रबा शत्था रबा 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 ओ लोरी अशारा रबा शंदा रबा 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 ओ हालेलुया 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 लॉर्ड जीसस. पाउल चेक करे છે. ઓ પાઉલ પોતાના જીવનનો ચેકઅપ કરી રહ્યો છે. આંખોને બંધ રાખીએ, આંખોને બંધ રાખીએ. તમારા હૃદય પર બંને હાથ મૂકો. પોતાનું જીવન કોની સાથે જોડેલું છે? તમે કોની સાથે કનેક્શન કરી દીધું છે? રબરબામાં હોરાબા શાબાનામાં શાનદાર રબરીબામાં પતિ પત્ની આત્મા પરમેશ્વરની સાથે કનેક્શન થઈ ગયા. એવો દર્શન જોતા જોતા વચનના કનાન દેશમાં જતા હતા. ઓ એવો દર્શન જોતા જોતા જતા હતા. કર્નેલિયસ અને તેની પત્નીને કુટુંબો આત્મિક પિતા સાથે કનેક્શન હતું. એટલા માટે તેઓ દેવની બીક રાખીને આત્મિક યાત્રા આખી મંડળીમાંથી એ કર્નેલિયસના કુટુંબની ચર્ચા સ્વર્ગમાં ચાલી રહેલી છે. તાળી પાડીએ. સ્વર્ગમાં ચાલી રહેલી છે કુટુંબની ચર્ચા, તેમના સંતાનની ચર્ચા, આખા પરિવારની ચર્ચા. જોરદાર તાળી પાડીએ. આપની ચર્ચા કેવી, આપણું કેવી ચા વાતચીત થતી હશે? મંડળીની કેવી ચર્ચા કરેલા છે લોકો? આપણા કુખે જન્મેલા સંતાનોની કેવી ચર્ચા ચાલી રહેલી છે ગામમાં ને સમાજમાં? રી બાબા બાબા રી બાબા બાબા રી આનંદ રી અંદલામાં શખરાબા રી બાબા. બાળકોને પસ્તાવા કરવાનો મોકો આપો. પસ્તાવા કરવાનું સૂચન કરો. પસ્તાવો કરો. આ મેદાનમાં બહુ મોટો બચાવ થવાનો જઈ રહેલો છે. શું આજ રાત્રિ દેવનો આત્મા તમને તમારા હૃદય સાથે હૃદયના દરવાજા ઠોકી રહેલો છે? શું આજ રાત્રિ દેવનું વચન તમારા કાનને છણછણતું કરી રહ્યું છે? શું પવિત્ર આત્મા તમારા આત્મા સાથે વાત કરી રહેલો છે? મારા દીકરા, સભામાંથી નીકળીને જા. દેવ તને માફ કરવા બોલાવી રહેલો છે. દેવ તને અભિષેક કરવા બોલાવી રહેલો છે. દેવ તમને નવા સામર્થ્ય આપવા બોલાવી રહેલો છે. દેવ તમને નવ નિર્માણ કરવા બોલાવી રહેલો છે. તો તેઓ હાથ ઊંચા રાખો કે આ અવાજ હું સાંભળી રહેલો છું. આ અવાજ હું અહીંયા સભામાં સાંભળી રહી છું. આ અવાજ મારા માટે છે. શરમાતાની મોટા ધનાઢ્યા માણસો શરમાતાની, મોટામાં મોટા નામાંકિત માણસો શરમાતાની, હું અને તમે રેવરન્ટ પાસ્ટરો હો શરમાતાની. શું હું દેવ પાસે જાઉં? ગીત શાસ્ત્રમાં લખવામાં 130 અને 4 તેની પાસે માફી છે. નંબર 1, તે ક્રુસ પર પેલી વાણી બોલ્યો, પિતા તેઓને માફ કર. આજ રાત્રિ જેટલાના હાથ ઊંચા છે ઊંચા રાખો. તેઓને માફ કરવાને માટે પ્રભુ કંઈક ક્રુસ પરથી માફ કરવા માટે સહેલાઈથી માફીનો દરવાજો નહીં કર્યું. થયો અયુબ બેટા, માફીનો દરવાજામાં વેદના તથા પીડા હતી, જોખમ હતું. કોણ ઉઠાવત્યા જોખમ? મારા તારા બાપના બાપ બી તને મને બચાવવા ક્રુસની વેદના નહીં સ્વીકારી. પણ રાજાઓના રાજાને પ્રભુઓના પ્રભુએ મને માફ કરવાને માટે તે ક્રુસની વેદના, આડા લાકડા પરનું મરણ સ્વીકારી લીધું. તાળી પાડીએ. આડા ઉભા લાકડા પરનું મરણ સ્વીકારી લીધું. ઓ રાબા શાબા લાબા 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 લાબા. એ જુવાન દીકરા દીકરીઓ, ઓ માનવન શ્રીમંત તમારા ભાઈઓ ને બહેનો, આજે રાત્રિ સમર્પણ થાવ. આજે રાત્રિ સમર્પણ થાવ. જો તમારો હાથ ઊંચો છે તો ઊંચો રાખો કે આ વાણી મારા માટે છે. આજ રાત્રિની મારા માટે છે. તેમાંની વ્યક્તિ હું છું. મારે નથી નરકમાં જવાનું. આગમનના દિવસે મારે જગતમાં નથી રહી જવાનું. કેમ કે 21 પ્રકારના માર પડશે. એ સામાન્ય નથી.
એ રડી રડીને કાઢશે દિવસો. એક પણ રાત સારી નથી, એક બી દિવસ સારા નથી. એટલા ભયંકર દિવસો ધરતી પર આવવાના છે. એટલા માટે આજે રાત્રિ એવા દિવસોથી બચી જઈએ એના માટે આપણને આજે રાત્રિ તૈયાર કરેલો છે. અને આગળ સમય જતા ઈસુનો દિવસ આવી રહેલો છે. ઈસુનો દિવસ જેટલાના હાથ ઊંચા છે. શું તમે તમારી ભીડમાંથી આગળ નીકળી આવી શકો છો? વચનમાં યાકૂબના પત્રમાં લખવામાં આવ્યું છે, જો 4:8 લખેલું છે, જો તમે દેવની પાસે જશો તો દેવ તમારી પાસે આવી જશે. જો આપણે દેવ પાસે જવાનું છે તો આપણા પિતા આપણી પાસે આવી જવાનો છે. નીકળી આવો. ભીડમાંથી નીકળી આવો. શરમાતા નહીં. થોડા નીકળી આવો. આ જગ્યા છે, બહુ ઘણી જગ્યા છે. નીકળો. કોઈ પણ આંખ ખોલીને જોવાનું નહીં. બાકીના ધન્યવાદના અર્પણ ચડાવ રહો. હો, જોરદાર સંતાનો નીકળી રહ્યા છે. આકાશમાં તમે આવી રહેલા છે, એના લીધે આનંદ થઈ રહેલો છે. હો, જો તમે દેવની આગળ આવતા શરમાશો તો દેવ તમને જોઈને શરમાશે. પણ દેવને જોઈને આગળ દોડી આવશો તો પિતાને તમારા પર દયા આવી જશે. ભીડ પર ઈસુને દયા આવી ગઈ. નીકળો, ભીડમાંથી નીકળી આવો. પ્રભુ તમને પુકારી રહેલો છે. ચિંતા નહીં કરો. તમને કોઈ દોષિત ઠરાવવા માંગતું નથી. તમને કોઈ પાપી માણસ તરીકે ઓળખવા માંગતું નથી. પણ જેટલા લોકો દેવ તરફ આવી રહેલા છે, આકાશમાં લાખો દેવદૂતો હરખાઈ રહેલા છે. જેટલા લોકો દેવ તરફ આવી રહેલા છે, એ આકાશમાં લાખો દેવદૂતો આનંદ કરી રહેલા છે. આકાશમાંના પિતાને નારાજ કરવાનું નથી. આકાશના દેવદૂતોને નારાજ કરવાનું નથી. આખા સ્વર્ગનો માહોલ આનંદમાં બદલાઈ જાય. આવો. કમ. ઓ, દેવ તરફ આવી જાઓ. ઓ, હાલેલુયા. જ્યારે ઉડાવ દીકરો પિતા તરફ આવવા લાગ્યો, ત્યારે પિતાએ એને જોઈને તેની સામે દોડવા લાગ્યો. શું કામ ઉટકી રહ્યા છે? શું કામ તમારી જગ્યા પર ઉભા રહી રહ્યા છે? આવો. બાકીના પ્રાર્થનામાં રહો. જાશો ત્યાંથી નીકળી આવો. ઈસુ બોલાવે છે તમને. ઓ યાકૂબ, તારો મેં ઉદ્ધાર કર્યો છે, તારો મેં જન્મ દીધો છે, તને મેં રચ્યો ઘડ્યો બનાવ્યો અને તને મેં બોલાવેલો છે. આજે રાત્રિ કોઈએ માણસે તમને બોલાવ્યા નથી. આજે રાત્રિ ઈસુ તમને બોલાવી રહેલો છે. ઈસુ તમને બોલાવી રહેલો છે. સ્વયંસેવકો વચ્ચે જલ્દી ઉભા રહી જાઓ. આજે રાત્રિ પરમેશ્વરે આત્માથી ભરવાનો છે. જ્યારે આત્માનો નિયમ લાગી જશે. વચનમાં રોમીઓના પત્રની અંદર 8મા અધ્યાય બીજી કલમ કહે છે, ઓ ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માને નિયમની મારફતે તેણે મને પાપના તથા મરણના નિયમમાંથી આઝાદ કરી દીધો છે. તાળી પાડીએ. પાપના તથા મરણના નિયમમાંથી આઝાદ. ઈસુના નામ મારા બાબા. દેવનો આત્મા આપની ઉપર આવે. ઓ, શામસૂન પાસેથી જતો રહેલો. ઓ, શામસૂન પર ઓર આવી ગયો. પરાક્રમશાળી ઉતર્યો. ઓ, દાઉદ પર પરાક્રમશાળી ઉતર્યો. શામસૂન પર પરાક્રમ. તાળી પાડીએ. આજે રાત્રિ એવું થાય. પાપની મજદૂરી મરણ છે. આપણે મરણમાં નાશમાં જતા બાળકોને બચાવી લેવાનું છે. ઈસુના નામમાં ઘણાના આંખોમાંથી આંસુ વહી રહેલા છે. સારા નિર્ણય લેલા છે. સ્વર્ગમાં લાખો દેવદૂતો આનંદ કરેલા છે. બાકીના પ્રાર્થનામાં રહો. એ શરમ રાખનારા દીકરા દીકરીઓ, તમારી જગા છોડોને ભાગો. આગળ ભાગો. પાપથી ભાગો. નહીં તો મરણ તમારી રાહ જોઈ રહેલું છે. નરક તમારી રાહ જોઈ રહેલું છે. પાપથી ભાગી જાઓ. આત્મામાં આનંદ કરો. છુટકારામાં છે. છુટકારા છે એની અંદર. જગા પર જ ઉભા રહો. પસ્તાવા સાથે ઉભા રહો. ગાઈએ.
मन को सजाना है कुपी में दिल लेकर हमेशा तैयार रहना है वचन की चिंगारी से मन को सजाना है कुपी में दिल लेकर हमेशा तैयार रहना है आनंद ही आनंद होगा जब मैं यीशु को देखूंगा आनंद ही आनंद होगा जब मैं यीशु को देखूंगा जल्दी आने वाले यीशु मसीह